હેલો અને નમસ્કાર મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મિત્રો, હું મહેતા ફરી એકવાર સ્વાગત કરું છું તમારું તમારી પોતાની ચેનલ પર. મિત્રો, આજના આ વિડીયોમાં આપણે લોકો જે વસ્તુની ચર્ચા કરવાના છીએ એ એટલી જબરજસ્ત વસ્તુ છે કે તેનું મિશ્રણ જો દરરોજ સવારે રોટલી અને દૂધ સાથે તે વસ્તુને ઉમેરી અને ખાઈ લેવામાં આવે ને તો ગેરંટી સાથે કહું છું, તમારા શરીરની લગભગ મોટા ભાગની સમસ્યાઓ છે તે સંપૂર્ણપણે દૂર કરી દેવાની શક્તિ ધરાવે છે. તો ચાલો જરા પણ વાર ન લગાડતા સીધો જ શરૂ કરી દઈએ આજનો વિડીયો. મિત્રો, આ વસ્તુને બનાવવા માટે સૌથી પહેલાં તો આપણે લોકોએ 5 થી 6 વસ્તુઓની જરૂર પડશે. તેમાં એક એક વસ્તુઓના નામ તમને જણાવતો જાઉં, કેટલી માત્રામાં લેવાની છે અને કઈ રીતે ઉપયોગ કરવાનો છે તે અંગેની સંપૂર્ણ સમજૂતી આપવાનો છું. તો ચાલો શરૂ કરીએ. સૌથી પહેલાં તો અહીં તમારે લોકોએ ઉપયોગમાં લેવાનો છે ખજૂર, કે જેને અંગ્રેજીમાં આપણે લોકો ડેટ્સ તરીકે ઓળખીએ છીએ. હવે 8 થી 10 ખજૂર લેવાના છે અને તેની અંદરના જે ઠળિયા છે તેને દૂર કરી દેવાના છે. મિત્રો, ખજૂર શા માટે લીધેલો છે? કારણ કે ખજૂર છે તે શરીરને આંતરિક રીતે ગરમ રાખે છે, અંદરથી ગરમી પૂરી પાડે છે. આ ઉપરાંત ફાઇબર એટલે કે રેસાથી ભરપૂર હોવાને કારણે ખજૂર છે તે કબજિયાત જેવી સમસ્યાને ખૂબ જ સરળતાથી દૂર કરી દે છે. આ ઉપરાંત તે ઇન્સ્ટન્ટ એનર્જી પ્રોવાઈડ કરે છે, કારણ કે તેમાં ગ્લુકોઝની માત્રા રહેલી હોય છે કે જેથી કરીને શરીરને ત્વરિત ઉર્જા પૂરી પાડવાનું કામ કરે છે. આ ઉપરાંત હાડકાને મજબૂત બનાવવાનું કાર્ય કરે છે અને લોહ તત્વ પણ સારી એવી માત્રામાં રહેલું હોવાને કારણે એનિમિયા જેવી બીમારીને પણ દૂર કરવામાં ખજૂર ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. આ ઉપરાંત મિત્રો, વાત કરવા જાઉં તો તેમાં ફાઇબરની સાથે સાથે પોટેશિયમ છે, મેગ્નેશિયમ છે અને આયરન પણ રહેલા હોય છે. ત્વરિત ઉર્જા, કબજિયાતને દૂર કરવા માટે, આ ઉપરાંત લોહી વધારવા, હાડકાની મજબૂતાઈ માટે અને હૃદયના સ્વાસ્થ્ય માટે અને ત્વચા અને આંખને સંબંધિત સમસ્યાઓને દૂર કરવા માટે ખજૂર ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. ત્યારબાદ મિત્રો, બીજી વસ્તુ તરીકે અહીં જે વસ્તુ લીધેલી છે તેનું નામ છે કિસમિસ. પણ યાદ રહે, અહીં આપણે લોકોએ કાળી કિસમિસ છે તેનો ઉપયોગ કરવાનો છે, કારણ કે કાળી કિસમિસમાં બીજી કિસમિસની સરખામણીમાં એન્ટીઓક્સિડન્ટની માત્રા વધારે હોય છે. મિત્રો, શા માટે કાળી કિસમિસ? તો તે આપણા પાચન તંત્રને મજબૂત બનાવે છે, કારણ કે ફાઇબર એટલે કે રેસા ભરપૂર હોય છે, સાથે સાથે લોહી વધારે છે, વિટામિન બી કોમ્પ્લેક્સ ભરપૂર માત્રામાં હોય છે અને આયરન પણ સારી એવી માત્રામાં હોવાથી નવું લોહી બનાવવાનું કાર્ય પણ સારામાં સારી રીતે કરે છે. આ ઉપરાંત હાડકાઓને અને દાંતને મજબૂત બનાવવાનું કાર્ય કરે છે, કારણ કે કેલ્શિયમ સારી માત્રામાં હોય છે. આ ઉપરાંત તે આપણી ઇમ્યુનિટીને સ્ટ્રોંગ કરે છે. એટલા માટે બનશે એવું કે ઋતુઓ બદલવાની સાથે થતી બીમારીઓ છે તેનાથી પણ બચાવવાનું કાર્ય ખૂબ જ સારી રીતે કરે છે. આ ઉપરાંત લીવરને સ્વસ્થ રાખવાનું કાર્ય કરે છે. લીવરની સ્વસ્થતા આપણા માટે ખૂબ જ જરૂરી બની જાય છે, કારણ કે આખા શરીરમાં રહેલી ગંદકી છે તેને દૂર કરવાનું કાર્ય લીવર સારામાં સારી રીતે કરે છે. ત્યાર પછીની વસ્તુ જે લીધેલી છે તે છે દાડમના દાણા. જી હા મિત્રો, 2 ચમચી જેટલા દાડમના દાણા. હવે જો અહીં તમે દાડમના દાણાનો ઉપયોગ કરો છો તો મિત્રો એટલું વસ્તુ યાદ રહે કે તો પછી આ પેસ્ટ કે ચટણી છે તેનો 1 કે વધારેમાં વધારે 2 દિવસ સુધી જ ઉપયોગ કરવાનો રહેશે. અને જો દાડમના દાણાનો પાવડર પણ બજારમાં ખૂબ જ સરળતાથી મળી રહે છે, તેને તમે ઓનલાઈન પણ મંગાવી શકો છો. જો દાડમના દાણાનો પાવડર અહીં યુઝ કરો છો તો પછી અહીં બનેલી પેસ્ટ છે તેને 3-4 દિવસ સુધી પણ યુઝ કરી શકો છો. હવે શા માટે દાડમના દાણા? તો દાડમના મહત્વને આપણે બધા જાણીએ છીએ કે આપણા ત્વચા અને વાળ માટે ખૂબ જ વધારે ઉપયોગી છે, કારણ કે લોહ તત્વ સારી એવી માત્રામાં રહેલું હોવાને કારણે નવું લોહી બનાવે છે કે જેથી કરીને તે આપણી ત્વચાને તો ચમકદાર રાખે જ છે, તેની સાથે સાથે અકાળે સફેદ થઈ ગયેલા વાળ છે તેને પણ કાળા કરવાનું કાર્ય ખૂબ જ સારી રીતે કરે છે. સાથે સાથે કેન્સર જેવી બીમારીઓના જે કોષો આપણા શરીરની અંદર બને છે તેને પણ બનતા અટકાવવાનું કાર્ય ખૂબ જ સારી રીતે કરે છે. આ ઉપરાંત પાચન તંત્રને મજબૂત બનાવે છે, ડાયજેશન છે તે ઇમ્પ્રૂવ થાય છે આપણું. આ ઉપરાંત હૃદયને પણ હાર્ટ રિલેટેડ જે સમસ્યાઓ હોય તેને દૂર કરી અને હાર્ટને પણ મજબૂત બનાવવાનું કાર્ય સારામાં સારી રીતે કરે છે. આ ઉપરાંત લોહીની ઉણપ છે તેને દૂર કરવાનું કાર્ય કરે છે અને તેના પરિણામ સ્વરૂપે હિમોગ્લોબિન આપણા શરીરમાં જળવાઈ રહેશે, તો તેનાથી આપણા શરીરમાં સુસ્તી છે, આળસ છે, આવી સમસ્યાઓ દૂર થશે અને પરિણામે શરીર છે તે સતેજ રહે છે, એકદમ ક્રિયાશીલ રહે છે. ત્યારબાદ જે વસ્તુ અહીં લીધેલી છે તેનું નામ છે આમળાનો પાવડર. જી હા મિત્રો, 1 ચમચી માત્ર આમળાનો પાવડર લેવાનો છે. આયુર્વેદ મુજબ તમને લોકોને વાત કરવા જાઉં તો તમને લોકોને ખ્યાલ જ છે કે આમળાનો પાવડર છે તેને શ્રેષ્ઠ સુપર ફૂડ તરીકે સ્વીકારવામાં આવેલો છે. હવે મિત્રો, આમળાનો પાવડર છે તે વિટામિન સી થી ભરપૂર હોય છે, એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર હોય છે કે જેથી કરીને ઘણીવાર 35 કે 40 વર્ષની નાની વયમાં પણ ઘણા લોકોને ચહેરા પરની ત્વચા છે તેમાં કરચલીઓ પડવા લાગે છે, તો તેને બનતી અટકાવે છે. આ ઉપરાંત લાંબો સમય સુધી યુવાન દેખાવા માટે આ ખૂબ જ વધારે જરૂરી છે.
આ ઉપરાંત ડાયાબિટીસના નિયંત્રણમાં પણ ઘણીવાર આમળાનો પાવડર છે તેને અક્સિર માનવામાં આવેલો છે. ઇમ્યુનિટીને એટલે કે રોગ પ્રતિકારક શક્તિને બૂસ્ટ કરે છે. પાચન માટે ખૂબ જ સારો ગણવામાં આવેલો છે. આ ઉપરાંત ત્વચાની સાર સંભાળ રાખવી હોય, ત્વચાને એકદમ લાંબા સમય સુધી ચમકતી રાખવી હોય તો ખૂબ જ વધારે ઉપયોગી છે. અને હૃદય અને આંખોનું સ્વાસ્થ્ય પણ સુધારે છે. આંખોનું તેજ વધારવામાં આમળાનો પાવડર મહત્વનો માનવામાં આવેલો છે. ત્યાર પછી જે વસ્તુ અહીં લીધેલી છે તે છે સૂંઠનો પાવડર. જી હા મિત્રો, સૂંઠ એટલે કે આદુ અથવા ડ્રાય જિંજર તરીકે જેને ઓળખીએ છીએ, આ સૂંઠનો પાવડર અડધી ચમચી જેટલો લઈ લેવાનો છે. હવે અડધી ચમચી જેટલો આ પાવડર લઈ લેવાનો છે એટલા માટે કારણ કે તે પણ આપણા પાચનને તંદુરસ્ત બનાવે છે, એકદમ પાચનને સુધારે છે. સાથે સાથે શરદી ઉધરસ જેવી સમસ્યાઓમાં પણ ઘણીવાર આપણે લોકોએ, તમને ખ્યાલ જ છે કે શિયાળામાં આવી સમસ્યાઓ વધારે બનતી હોય છે અને તેને દૂર કરવા માટે આપણે આદુવાળી અથવા તો જિંજર એટલે કે સૂંઠવાળી ચા છે તે પીવાનો આગ્રહ રાખીએ છીએ. આ ઉપરાંત સાંધાના જે દુખાવા રહેતા હોય, ખાસ કરીને ઘૂંટણનો દુખાવો, કમરનો દુખાવો કે ગરદનનો દુખાવો રિલેટેડ જે સાંધાના દુખાવાઓ છે તેને પણ દૂર કરવાનું કાર્ય ખૂબ જ સારી રીતે કરે છે. વજનને પણ નિયંત્રણમાં રાખે છે, એટલે કે વેઇટ કંટ્રોલ કરવાનું કાર્ય પણ તે સારી રીતે કરે છે. અને અંતમાં 6થા નંબર ઉપર જે વસ્તુ અહીં લીધેલી છે તેનું નામ છે મધ. હવે 1 ચમચી મધ એટલા માટે લીધેલું છે કારણ કે બીજી બધી વસ્તુઓનું પેસ્ટ છે તે એકદમ સારી રીતે બની શકે. મિત્રો, તે ઇમ્યુનિટીને બૂસ્ટ કરે છે, શરદી ઉધરસ જેવી સમસ્યાઓને દૂર કરે છે અને ગળાને પ્રમાણમાં લીસું બનાવે છે કે જેથી કરીને ગળામાં આવેલી ખારાશ છે, ગળામાં આવેલો ઘસારો છે તેને દૂર કરવાનું કાર્ય સારી રીતે કરે છે. આ ઉપરાંત પાચન તંત્રને મજબૂત બનાવે છે, વજનને નિયંત્રણમાં રાખે છે. ઉર્જાનો ઇન્સ્ટન્ટ સોર્સ તરીકે પણ મધ એટલે કે હનીને માનવામાં આવે છે. ત્વચા અને વાળનું સ્વાસ્થ્ય સુધારે છે અને હાર્ટને પણ ફરીથી તંદુરસ્ત બનાવવાનું કાર્ય કરે છે. મિત્રો, આ બધી વસ્તુઓ શા માટે લીધેલી છે અને કેટલી માત્રામાં લેવાની છે એ આપણે અહીં જાણી લીધું. ત્યારબાદ હવે તમને લોકોને આગળ વાત કરવા જાઉં તો આ બધી વસ્તુઓને મિક્સરના ખાનામાં ઉમેરી દેવાની છે અને એકદમ સરસ મજાની તેની પેસ્ટ બનાવી લેવાની છે. આ પેસ્ટ તમારી પાસે બનીને તૈયાર થઈ જશે. તેમાં તમે જરૂરિયાત મુજબ મધની ક્વોન્ટિટી છે તેમાં વધારો કે ઘટાડો કરી શકો, જેવી તમારે પેસ્ટ જોતી હોય એ પ્રમાણે. હવે આ પેસ્ટ બની ગયા પછી રોજે રોજ તમે લોકો રોટલી, દૂધ અને આ પેસ્ટનું સેવન કરવાનું શરૂ કરી દેશો તો લગભગ થોડા જ દિવસોની અંદર તમારા આખા શરીરની કાયાપલટ ખૂબ જ સરળતાથી થઈ જશે. કારણ કે આમાં બધી જ વસ્તુઓનો સમાવેશ કરેલો છે કે જે બધા જ પ્રકારના વિટામિન્સ, બધા જ પ્રકારના મિનરલ્સ, બધા જ પ્રકારના એમિનો એસિડ્સ એટલે કે પ્રોટીન અને તેની સાથે સાથે એન્ટીઓક્સિડન્ટથી પણ આ ચટણી જે બની છે તે ભરપૂર હોય છે અને તે સ્વાદમાં પણ ખૂબ જ સારી લાગશે. તો આનું સેવન તમે લોકો કરી શકો છો. ડાયાબિટીસના જે પેશન્ટ છે તેમણે આ વસ્તુનું સેવન ન કરવું જોઈએ. 1 ગ્લાસ દૂધની અંદર 1 ચમચી જેટલી આ પેસ્ટનું સેવન તમે લોકો કરી શકો છો. નાના બાળકો એટલે કે 10-12 વર્ષથી ઉપરની ઉંમર છે તેમને અડધી ચમચી જેટલી આ પેસ્ટ આપી શકાય છે. તેમના શરીર માટે પણ ખૂબ જ વધારે ફાયદો કરે છે. ફરી એકવાર કહું છું, ડાયાબિટીસના પેશન્ટ છે તેમણે આ વસ્તુનું સેવન ન કરવું જોઈએ. આ ઉપરાંત મિત્રો, વિડીયોના અંતમાં હું તમને લોકોને અહીં અમુક એવી સામાન્ય ટિપ્સ આપવા માંગુ છું કે જેને તમે લોકો ફોલો કરી લેશો તો ગેરંટી સાથે કહું છું, તમે લોકો માત્ર થોડા સમય માટે જ નહીં પરંતુ એક તો તમારું આયુષ્ય લાંબુ થઈ જશે અને લાંબાની સાથે સાથે તમે તંદુરસ્ત આયુષ્ય ભોગવી શકશો. આ માટે અમુક બાબતોનું ચોક્કસથી હંમેશા ધ્યાન રાખવું જોઈએ. એક તો વહેલી સવારે હંમેશા ઉઠવાનો આગ્રહ રાખવો જોઈએ. સવારે 5 થી 6 વાગ્યાની વચ્ચે તો ચોક્કસથી તમારે લોકોએ ઉઠી જ જવું જોઈએ. ઉઠ્યા પછી તરત જ જો શક્ય હોય તો 2, 3 કે 4 ગ્લાસ જેટલું નવશેકું પાણી કરી અને જો તમને યોગ્ય લાગે તો તેમાં હળદર ઉમેરીને અથવા તો એમનેમ જ આ નવશેકું પાણી પીવાનો આગ્રહ રાખવો જોઈએ. ત્યાર પછી તમારે લોકોએ લગભગ 10 થી 15 મિનિટ સુધી કપાલભાતિ અને 10 થી 15 મિનિટ સુધી અનુલોમ વિલોમ જેવા પ્રાણાયામ કરવા જોઈએ. તમને લોકોને લાગશે કે આનાથી શું ફેર પડવાનો છે, તો મિત્રો તમને જણાવી દઉં, 1-2 દિવસ કે એકાદ મહિનામાં પણ કદાચ આનો ફેર નહીં જોવા મળે, પણ લાંબા ગાળે આના જે પરિણામો છે તે ખરેખર આશ્ચર્ય પમાડનારા છે, તે જબરજસ્ત છે. 6-8 મહિના સુધી જરા પણ નિયમને ચૂક્યા વિના તમે આની પ્રેક્ટિસ કરશો ને પછી મિત્રો ગેરંટી સાથે કહું છું, તમે આને ક્યારેય છોડી જ નહીં શકો. એટલા જબરજસ્ત ફેરફારો તમારા શરીરની અંદર આવી જશે. ઉર્જાનો સંચાર થશે, તમારી ત્વચા છે તે ફરીથી એકદમ યુવાન બની જશે. તમારામાં જે થાકનો અહેસાસ હતો તે સંપૂર્ણપણે દૂર થઈ જશે. શરદી, ઉધરસ, માથું દુખવા જેવી સામાન્ય બીમારીઓથી માંડી અને કપાલભાતિ છે તે કેન્સર જેવી ગંભીર બીમારીઓને પણ દૂર કરી દેવાનું કાર્ય ખૂબ જ સારી રીતે કરે છે. આ ઉપરાંત મિત્રો આગળ વાત કરવા જાઉં તમને લોકોને તો
જો તમારું શરીર સાથ આપતું હોય તો અમુક ચોક્કસ પ્રકારના પ્રાણાયામ જેમ કે પવન મુક્તાસન છે, હલાસન છે, સર્વાંગાસન છે, ગૌમુખાસન છે, આવા આસનો તમે કરી શકો છો. તિતલી આસન છે એ પણ તમે કરી શકો છો. સિંહાસન છે. મિત્રો, આ બધા આસનો એવા છે કે તમે લોકો રોજે રોજ કરશો તો તેના જબરજસ્ત ફાયદાઓ જોવા મળશે. આ ઉપરાંત મિત્રો વાત કરવા જાઉં તો કદાચ એવું બને કે મોટિવેશનના કારણે, પ્રોત્સાહનના કારણે ઘણા લોકો એવું કરે છે કે આ કામ કરવાનું શરૂ તો કરી દે છે, પણ 2-4 દિવસ કરી તેના ધીમે ધીમે ફાયદાઓ પણ વર્તાવા લાગે છે, પણ પછી છોડી દે છે. આવું કરશો તો ક્યારેય લાભ નહીં જ મળે. એના માટે તમારે સતત કરવું પડશે, એક ધારો આ પ્રયોગ કરવો પડશે. જબરજસ્ત ફાયદાઓ જોવા મળશે. ત્યારબાદ મિત્રો, આ આસનો અને કસરતો કરવાના અડધીથી પોણી કલાક સુધી કાંઈ જ ખાવાનું નથી. ત્યારબાદ તમે તમારો નોર્મલ રૂટીન બ્રેકફાસ્ટ છે તે કરી શકો છો. ત્યાર પછીના સમયમાં બપોરનું લંચ આવે ત્યારે લંચમાં એક રોટલી ઓછી ખાજો, પણ તેની સામે શાકની માત્રા વધારી દેજો. સાથે સાથે એક વાટકો દહીં કે એક ગ્લાસ છાશનું સેવન શરૂ કરી દેજો. અને ખાસ ઉનાળાના સમયમાં તમે છાશ પીવો છો તો છાશ પીવો છો અથવા દહીં ખાઓ છો તો શક્ય હોય તો ઘરનું બનેલું આગ્રહ રાખજો. જો ન શક્ય બને તો કાંઈ વાંધો નહીં, પણ આ છાશ કે દહીંની અંદર અડધી ચમચી જેટલો જીરુંનો પાવડર, યાદ રહે જીરુંનો પાવડર ભભરાવી અને ખાવાની આદત પાડશો ને તો તમારા પાચન તંત્રને સારો એવો ફાયદો જોવા મળશે. આ ઉપરાંત બપોરનું લંચ લો છો તેના પહેલાં એક મોટી વાટકી ભરી અને ઋતુ અનુસારનું કાકડી છે, બીટ છે, મૂળા છે, ગાજર છે, કોબી છે કે અન્ય કોઈ પણ પ્રકારનું તમને ભાવતું સલાડ છે તે ખાવાનો આગ્રહ રાખજો. હું એમ નથી કહેતો કે તમે આ જ ખાઓ. સલાડના બદલામાં તમે કોઈ પણ પ્રકારના ચોક્કસ અત્યારે ભરેલા મરચાં છે, રાયતા છે, એનું સેવન પણ કરી શકો છો. પણ શરત એટલી જ છે કે શક્ય હોય તો ઘરનું બનેલું આગ્રહ રાખવો જોઈએ અને સાથે સાથે ઘરનો બનેલો તાજો ખોરાક જ આરોગવાનો આગ્રહ રાખવો જોઈએ. ત્યાર પછી મિત્રો, સાંજનો સમય આવે છે તો આ સાંજના સમયે પણ જો કોઈ પણ સ્નેક્સ છે, લારી ઉપરનો ખોરાક ખાવાની ઈચ્છા થાય તો તેના બદલામાં તમે લોકો કોઈ પણ પ્રકારના ડ્રાય ફ્રૂટ્સ છે કે જેને સવારે પલાળી દીધા હોય તેને સાંજે ખાઈ શકો છો. જો સવારે પલાળવાનું શક્ય ન બને તો તમારે લોકોએ ઇન્સ્ટન્ટ કોઈ વસ્તુ ખાવી હોય તો મખાણા પણ તેનો સારો વિકલ્પ બની શકે છે. મખાણાને શુદ્ધ દેશી ગાયના ઘીમાં થોડા હળવા શેકી લેવાના છે, એકદમ કડક થઈ જાય ત્યાં સુધી, અને ત્યારબાદ તેના પર હળવું સંચર ભભરાવી અને ખાવ તો ખરા. તમને લોકોને ખ્યાલ આવશે કે સારામાં સારી વેફર છે કે સ્નેક્સ છે તે પણ આની સામે ટૂંકા પડશે. એટલા સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્ય માટે તો ખૂબ જ સારા માનવામાં આવેલા જ છે. ત્યાર પછી મિત્રો આગળ વાત કરવા જાઉં તો સાંજનું ભોજન એટલે કે દિવસનું અંતિમ ભોજન એ ગમે તેમ કરી ને 7 વાગ્યા પહેલાં કરી લેવાનું છે. આ 1-2 દિવસ નહીં, પણ રોજનું રૂટીન બનાવી લેવાનું છે. યાદ કરો, આપણા દાદા દાદી કે નાના નાની કે જેઓ ગામડામાં રહેતા હતા તે લોકોને ક્યારેય 7 વાગ્યા પછી તમે લોકોએ જમતા નહીં જોયા હોય, અને એટલા માટે તો 70, 80 કે 90 વર્ષની ઉંમરે પણ ઘણા આવા લોકો મેં જોયા છે કે જેઓ સરળતાથી સાયકલ પણ ચલાવી શકે છે. મિત્રો, એમની તંદુરસ્તીનું કારણ જ આ છે. કારણ કે 7 વાગ્યે ભોજન કરશો અને તેમાં પણ હળવું ભોજન, કઢી ખીચડી છે, દાળ ભાત છે, કોઈ પણ શાકભાજીનો સૂપ છે, પોહા છે, અથવા કોઈ પણ એવું ગુજરાતી હળવું ભોજન તમને ભાવતું હોય એવું, શરત એક જ છે, ઘરનો ખોરાક હોવો જોઈએ. બસ એને ખાઈ લો. ત્યાર પછી કાંઈ જ ખાવાની જરૂર નથી. થોડું હળવું અડધી કલાકે વોકિંગ કરી આવો મિત્રો, એકદમ તંદુરસ્તી જળવાયેલી રહેશે. 10-11 વાગ્યા સુધીમાં તો એ બધો ખોરાક શરીરમાં પચી જશે અને તમે જ્યારે સૂઈ જશો ને ત્યારે તમારું બોડી જાગતું હશે, તમારું શરીર જાગૃત હશે. અને આ રાત્રે 11 વાગ્યાથી માંડી અને બીજા દિવસે સવારે 6 કે 7 વાગ્યા સુધીનો સમય હશે ને, આ સમય દરમિયાન તમારું શરીર હીલિંગ કરશે. હીલિંગનો મતલબ તમારું શરીર જાતે જ રિપેર થશે અને નાની મોટી બીમારીઓ છે ને તેને તો ચપટી વગાડતા જ દૂર કરી દેશે. આનો મોટામાં મોટો એ જ ફાયદો છે. માટે આ પ્રયોગ કરવો જોઈએ. રાત્રિનું ડિનર તમે લો છો ને એના પહેલાં જો શક્ય હોય તો નાની વાટકી જેટલી ડુંગળીનું સલાડ છે તે ખાવાનો આગ્રહ રાખશો તો પણ ઘણો બધો ફાયદો થશે. મિત્રો, બસ આ નાની ટેવોને સુધારી લેશો ને તો પણ તમને ક્યારેય પણ લાઈફમાં આ જે ડાયાબિટીસ છે, કબજિયાત છે, બ્લડ પ્રેશર છે કે અન્ય કોઈ પણ પ્રકારની બીમારીઓ થાય છે ને તે થવા પાછળના કારણો એક જ છે, અને એ છે ખોટી લાઈફસ્ટાઈલ અને ખરાબ ખાણીપીણી. આને સુધારી લેશો, ગેરંટી સાથે કહું છું, કોઈ પણ પ્રકારની બીમારી તમને ટચ પણ નહીં કરી શકે, તમને અડી પણ નહીં શકે. હા, એક બીજી વાત તમને જણાવતા રહી ગઈ કે તમે લોકો જ્યારે સવારના આસનો કરો છો, અનુલોમ વિલોમ કે કપાલભાતિ, તેમાં પણ ખાસ કરીને અનુલોમ વિલોમ 10-15 મિનિટ સુધી કરો છો ને ત્યારે શક્ય હોય તો બંધ ઓરડામાં નહીં પરંતુ ખુલ્લી જગ્યામાં કરવાનો આગ્રહ રાખજો કે જેથી કરીને એકદમ તાજો ઓક્સિજન છે તમારા શ્વાસમાં જાય
આનાથી મોટામાં મોટો ફાયદો એ થશે કે આખો દિવસ દરમિયાન તમને શરદી, કફ, ઉધરસ કે માથું દુખવાની સમસ્યા તો નહીં જ રહે. એના ઓપ્શન તરીકે તમે લોકો તમારા ઘરનું ફળિયું છે, બાલ્કની છે, અગાસી છે કે કોઈ પણ ઘરની આજુબાજુમાં ખુલ્લો બગીચો હોય ત્યાં તમે આ પ્રયોગ કરી શકો છો. મિત્રો, આનાથી જબરજસ્ત ફાયદો થશે. આ ઉપરાંત સફેદ વસ્તુઓને અવોઇડ કરો, જેમાં ખાંડ છે, મીઠું છે, ચોખા છે, મેંદો છે, આવી વસ્તુઓને ન ખાઓ. તેના બદલામાં બને તેટલી તમારી થાળી છે તેને રંગબેરંગી બનાવો. રંગબેરંગીનો મતલબ એવો નથી કે મીઠાઈઓથી ભરી દો. એનો મતલબ એવો થાય છે કે લીલા પાંદડાવાળા શાકભાજી છે તે વધારેમાં વધારે ખાવાનો આગ્રહ રાખો. આ ઉપરાંત ઋતુ અનુસારનું કોઈ પણ એક ફળ છે તે રોજિંદો ખાવાનો આગ્રહ રાખવો જ જોઈએ. ફળોમાં કોઈ યોગ્ય ન લાગે તો રોજનું એક સફરજન માત્ર ખાવાનો આગ્રહ રાખી લો, કારણ કે અંગ્રેજીમાં એક કહેવત છે કે એન એપલ અ ડે કીપ ડૉક્ટર અવે. આનો મતલબ કે રોજનું એક સફરજન પણ ખાઈ લેશો ને તો પણ એ તમને ડૉક્ટરથી બચાવેલા રાખશે. બસ આવી લાઈફસ્ટાઈલ અપનાવી લો. મિત્રો, આપણો ભારત દેશ તો તેની સાબિતી આપે છે કે ભૂતકાળમાં આવી ગંભીર બીમારીઓના તો કદાચ આપણા વડીલોને પૂછશો ને તો કહેશે કે આવા તો અમે નામે નહોતા સાંભળ્યા. એનું કારણ જ એ છે કે તેમની હેલ્થ, તેમની લાઈફસ્ટાઈલ એકદમ તંદુરસ્ત હતી. તે લોકો ક્યારેય પણ ઠંડા પીણા છે, કોલ્ડ ડ્રિંક્સ છે, આઈસ્ક્રીમ છે, બહારનો બનેલો જંક ફૂડ, કચરો ફૂડ છે તે નહોતા ખાતા. એ હંમેશા ઘરનો બનેલો ખોરાક ખાતા અને એટલા માટે જ લાંબો સમય સુધી તંદુરસ્ત અને યુવાન રહેતા. તમે પણ આવું સ્વાસ્થ્ય અપનાવો એવી આશા રાખું છું. મિત્રો, આશા રાખું છું કે આપનો મારો વિડીયો ગમ્યો હશે. જો તમને પણ આ વિડીયોમાંથી કાંઈક નવું જાણવા મળ્યું હોય ને તો વિડીયોને આપજો એક નાનકડું લાઇક અને ચેનલને કરી લેજો સબસ્ક્રાઈબ આવા અન્ય વિડીયો મેળવવા માટે. સાથે સાથે તમે લોકો આ વિડીયોને કયા ગામ, કયા શહેર, કયા રાજ્ય, કયા તાલુકા, કયા જિલ્લા કે કયા દેશમાંથી જોઈ રહ્યા છો એ પણ અમને જણાવજો, કારણ કે અમને લોકોને એ જાણીને ખૂબ જ આનંદ થાય છે કે અમારી ઓડિયન્સ અમને ક્યાં ક્યાંથી જોઈ રહી છે. આપનો ખૂબ ખૂબ આભાર.